કર્ણાટકમાં 3 કરોડ રૂપિયા 60 લાખની લૂંટ કરનાર મહેસાણાના 3 આરોપી સિદ્ધપુરના કડી 4 રસ્તાથી ઝડપાયા. કર્ણાટક રાજ્યના બાગલકોર જિલ્લાના ઇલકલ ખાતે રિવોલ્વર, તલવાર તથા ચાકુ જેવા હથિયારો બતાવી પીપીએ સાંગડિયા પેઢીના માણસોને માર મારી રોકડા 3 કરોડ રૂપિયા 60 લાખની લૂંટ કરનાર ગેંગના 3 આરોપીઓને મુદ્દામાલ સાથે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના ખડી 4 રસ્તા વિસ્તારમાંથી સાયબર ક્રાઇમ પોલીસ સરહદી રેન્જ ભુજ કચ્છે ઝડપી પાડ્યા છે. આ અંગેની હકીકત એવી છે કે સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળી હતી કે ચીનીઓ પઠાણ તથા તેના સાથીઓ ચોરી, લૂંટના રૂપિયા લઈને પાટણ સિદ્ધપુર રોડ પાસે ઊભા છે. તેને આધારે પોલીસે ઘેરાબંધી કરી નિયાઝખાન ઉર્ફ ચીનીઓ હયાતખાન પઠાણ, એકતાનગર, તા, ખેરાલુ, જી, મહેસાણા, ફરદીનખાન જફરુલ્લાખાન મોગલ, વરવાડા મોગલવાસ, તા, ઊંઝા, જી, મહેસાણા અને રવાજી રામાજી ઠાકોર, ગણેશપુરા, તા, કડી, જી, મહેસાણાને પોલીસે પકડી પાડ્યા હતા. પકડાયેલા મુખ્ય આરોપી નિયાઝખાન ઉર્ફ ચીનીઓ પઠાણ પર અગાઉથી લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ અને મારામારી જેવા 10મી વધુ ગુનાઓ નોંધાયેલા છે. પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ.